હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેલો સબ્જેક્ટ જે છે કરંટ અફેર્સ. યસ ફ્રેન્ડ્સ, કરંટ અફેર્સ અને જનરલ નોલેજમાંથી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને એટલા માટે કરંટ અફેર્સ એક અગત્યનો ટોપિક રહેલો છે. તમે લોની તો તૈયારી કરી, પણ સાથે સાથે કરંટ અફેર્સની પણ તૈયારી કરવી બહુ જ જરૂરી છે, કારણ કે ત્યાંથી પણ 30% MCQ બનતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવા જ કરંટ અફેર્સના બહુ જ અગત્યના MCQsની ચર્ચા કરવાના છીએ, એટલે આ વિડીયોને એન્ડ સુધી જોજો. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ હેરિટેજ સાઇટ ફ્રોમ ઇન્ડિયા હેઝ બીન રિસેન્ટલી ઇન્ક્લુડેડ ઇન ધી વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2025? બહુ જ અગત્યનો પ્રશ્ન. તો ઓપ્શન છે કાઝીરંગા નેશનલ પાર્ક, તાજમહલ, અજંતા ઇલોરા કેવ્સ, હિસ્ટોરિક બિલ્ડિંગ along ધી મૂસી રિવર. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં ઇન્ડિયાની વાત છે અને એમાં પણ વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2025માં કોનો સમાવેશ થયો છે? ક્વેશ્ચન નંબર 1 બહુ અગત્યનો છે. સાચો જવાબ બનશે ડી, હિસ્ટોરિક બિલ્ડિંગ અલોંગ ધી મૂસી રિવર. ઓકે, અને આ છે ક્યાં? તેલંગાનામાં. ક્યાં છે? તેલંગાનામાં. એટલા માટે સાચો જવાબ શું બનશે? ડી બની જશે. ક્વેશ્ચન નંબર 1માં કરેક્ટ આન્સર વિલ બી ડી. પ્રશ્ન નંબર 2 જુઓ. Recently launched Naksha campaign is associated with which ministry? નકશા કેમ્પેન કઈ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. ઓપ્શન બી, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર ફોર ફાર્મર્સ વેલફેર. ઓપ્શન સી, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કે પછી ઓપ્શન ડી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 2 નકશા કેમ્પેનની વાત હોય. પ્રશ્ન નંબર 2માં કરેક્ટ આન્સર બનશે બી, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર જે છે એ સાચો જવાબ બને. અહીંયાથી કરેક્ટ આન્સર બી બની જશે. પ્રશ્ન નંબર 3 જુઓ. વિચ સ્ટેટ હેઝ રિસેન્ટલી લોન્ચ ધી એન પ્રાઉડ ન્યૂ પ્રોગ્રામ ફોર રિમૂવલ ઓફ અનયુઝ ઇનિશિયેટિવ? શું આવે સાચો જવાબ? ઓપ્શન છે તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક કે કેરાલા. એન પ્રાઉડની વાત હોય તો કયું રાજ્ય આવશે ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન નંબર 3માં સાચો જવાબ બને ડી, કેરાલા. શું આવે જવાબ? ડી આવશે. એન પ્રાઉડ ન્યૂ પ્રોગ્રામ છે, તો અહીંયા સાચો જવાબ ડી બનશે, કેરાલા. પ્રશ્ન નંબર 4 જુઓ. હુ હેઝ ટેકન ઓથ એઝ ધ ન્યૂ ગવર્નર ઓફ બિહાર? હમણાં ન્યૂ ગવર્નર ઓફ બિહાર જે છે એમને સોગંદ લીધા છે. કોને લીધા છે? અહીંયા ઓપ્શન છે સંજય મલ્હોત્રા, સુશીલ કુમાર, જુનેદ અહેમદ, આરિફ મોહમ્મદ. 4 નંબરના પ્રશ્નમાં શું આવશે સાચો જવાબ? બિહારના નવા ગવર્નર હોય, સાચો જવાબ ડી બનશે, આરિફ મોહમ્મદ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જુઓ. રામપ્પા ટેમ્પલ ઇઝ લોકેટેડ ઇન વિચ સ્ટેટ? કયા રાજ્યમાં આવેલું છે રામપ્પા ટેમ્પલ? એ તેલંગાના, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ કે ડી કર્ણાટકા? શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ આવે એ, તેલંગાના. રામપ્પા ટેમ્પલ ક્યાં આવેલું છે? તેલંગાનામાં, એટલે એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 6 જુઓ. વિચ સિટી ઇઝ ધી હોસ્ટ ઓફ ધી ફર્સ્ટ રૈસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ? રૈસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ જે છે એમાં કઈ સિટી જે છે હોસ્ટ કરવાની છે? ઓપ્શન એ રિયાદ, ઓપ્શન બી અબુધાબી, ઓપ્શન સી કેરિયો, ઓપ્શન ડી બેઇરુટ. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 6માં કરેક્ટ આન્સર બનશે બી, અબુધાબી હોસ્ટ કરવાની છે. પણ કઈ સિટી? તો અબુધાબી સિટી જે છે આ કોન્ફરન્સને હોસ્ટ કરવાની છે, એટલા માટે કરેક્ટ આન્સર બી બની જશે. પ્રશ્ન નંબર 7 જુઓ. વિચ ઇન્સ્ટિટ્યૂટ રિસેન્ટલી એક્સટ્રેક્ટેડ સિલિકોન કાર્બાઇડ ફ્રોમ સિમ્યુલેટેડ મૂન સોઇલ? બહુ જ અગત્યનો આ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. આવા પ્રશ્નો બની શકે. આ ઓપ્શન્સ છે આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી અહેમદાબાદ કે આઈઆઈટી મદ્રાસ. શું આવશે સાચો જવાબ? બહુ જ અગત્યનો આ પ્રશ્ન. પ્રશ્ન નંબર 7માં કરેક્ટ આન્સર બનશે ડી, આઈઆઈટી મદ્રાસ. શું બનશે સાચો જવાબ? ડી, આઈઆઈટી મદ્રાસ. ત્યારબાદ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. ગ્રેગ બેલ, who recently passed away, was a famous long jumper from which country? ગ્રેગ બેલ જે છે એક ફેમસ લોંગ જમ્પર છે જે હમણાં રિસન્ટલી જે મૃત્યુ પામ્યા, એ કયા દેશના હતા?
ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી યુએસએ, ઓપ્શન ડી કેનેડા. 8 નંબરના પ્રશ્નમાં શું આવશે સાચો જવાબ? તો ગ્રેગ બેલ જે છે સાચો જવાબ સી બનશે. યુએસએ એટલે યુએસએના હતા ને એટલા માટે કરેક્ટ આન્સર વિલ બી સી. પ્રશ્ન નંબર 9 જુઓ. વેન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રાઇઝિંગ ડે ઇઝ સેલિબ્રેટેડ એવરી યર. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રાઇઝિંગ ડે દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 ફેબ્રુઆરી, ઓપ્શન બી 31 જાન્યુઆરી, ઓપ્શન સી 30મી જાન્યુઆરી કે ઓપ્શન ડી 2 ફેબ્રુઆરી. શું આવશે સાચો જવાબ? 9 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર એ બને. 1 ફેબ્રુઆરીના દિવસે કોસ્ટ ગાર્ડ રેઝિંગ ડે જે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે. કરેક્ટ આન્સર વિલ બી એ. પ્રશ્ન નંબર 10 જુઓ. ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ સિટીઝ ડીડ ધી ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને IWAI કહેવામાં આવે છે, એસ્ટાબ્લિશ અ ન્યૂ રિજિયોનલ ઓફિસ? હમણાં રિસેન્ટલી એક નવી રિજિયોનલ ઓફિસ જે છે એ ખોલવામાં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે કઈ કન્ટ્રીમાં? ઓપ્શન એ હરિદ્વાર, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી કાશી, ઓપ્શન ડી ઉજ્જૈન. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 10માં કરેક્ટ આન્સર બને બી વારાણસીમાં. આ IWAI ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક રિજનલ ઓફિસ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. કરેક્ટ આન્સર વિલ બી બી. પ્રશ્ન નંબર 11 જુઓ. હુ વોઝ નેમ્ડ ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024? આવા પ્રશ્નો પરીક્ષામાં બહુ જ બનશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 કોણ છે? ઓપ્શન એ સ્મૃતિ મંધાના, ઓપ્શન બી લેપ્સે પેરી, ઓપ્શન સી એમિલા કેર કે ઓપ્શન ડી એલેસા હેલી. શું આવશે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 11માં કરેક્ટ આન્સર બનશે સી. એમિલિયા કેર જે છે એ ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધી યર 2024 હતી અને એ કઈ ટીમની છે? તો ન્યૂઝીલેન્ડ. કઈ ટીમની છે? તો ન્યૂઝીલેન્ડ. આ સાથે યાદ રાખજો તમે. ઓકે, તો કરેક્ટ આન્સર વિલ બી સી. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુન્હલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુન્હલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 12 જુઓ. વિચ સ્ટેટ હેઝ ઇનોગ્રેટેડ ધી ઇન્ટરનેશનલ સરસ્વતી મહોત્સવ? નીચેનામાંથી કયા રાજ્યએ ઇન્ટરનેશનલ સરસ્વતી મહોત્સવ ઇનોગ્રેટ કર્યો છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી કર્ણાટકા કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. શું આવશે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 12માં કરેક્ટ આન્સર બનશે બી હરિયાણા. શું આવે સાચો જવાબ? બી બનશે. 13 નંબરનો પ્રશ્ન જુઓ. With which country has India signed a deal for the export of BrahMos supersonic cruise missile? હમણાં રિસેન્ટલી આ થયું છે, એક ડીલ સાઇન કરવામાં આવી છે બ્રહ્મોસ મિસાઇલ પર. તો કયા દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ માટે એક ડીલ સાઇન કરવામાં આવી છે ભારત દ્વારા? ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, યુક્રેન કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 13 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર આવશે એ ઇન્ડોનેશિયા. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જુઓ, બહુ અગત્યનો પ્રશ્ન છે. એમોંગ ધી ફોલોઈંગ વિચ ઇન્સ્ટિટ્યુશન ડેવલપ ધી સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી? નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યુશન એવી છે કે જે સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી ડેવલપ કરે છે? ઓપ્શન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, ઓપ્શન સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, ઓપ્શન ડી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. શું આવશે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 14માં કરેક્ટ આન્સર બી બને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, જેને ICCC પણ કહેવામાં આવે છે અને એટલા માટે કરેક્ટ આન્સર બી બને, જે સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી રાખે છે ફ્રેન્ડ્સ. ઓકે, અને એટલે કરેક્ટ આન્સર બી બની જશે. પ્રશ્ન નંબર 15 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપશો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને હંમેશાની જેમ આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે દરેક સ્ટુડન્ટ, જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, દરેક સ્ટુડન્ટની કોમેન્ટ નીચે હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 15નો આન્સર હોવો જ જોઈએ અને સાથે સાથે નેક્સ્ટ પાર્ટ એવું જરૂરથી લખી દેજો. Who has been sworn in as the new justice of the Supreme Court?
હમણાં રિસેન્ટલી ન્યૂ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ તરીકે નીચેનામાંથી કોને શપથ લીધા છે? ઓપ્શન એ જસ્ટિસ અશોક ગાંગુલી, ઓપ્શન બી જસ્ટિસ કે વિનોદ ચંદ્રન, ઓપ્શન સી જસ્ટિસ વિનોદ કુમાર, ઓપ્શન ડી જસ્ટિસ દીપક મિશ્રા. વોટ વિલ બી કરેક્ટ આન્સર? 15 નંબરના પ્રશ્નનો જવાબ આપશો એમાં જે કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજના કરંટ અફેર્સના વિડીયોમાં આપ સૌને બહુ જ અગત્યના પ્રશ્નોના જવાબો સાથે આવડી પણ ગયા છે અને સાથે યાદ પણ રાખી લીધા હશે આપ સૌએ. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ અને એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારા ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.